તારીખ 24 બાબરાના ગમા પીપળિયા ગામમાં શાળા પ્રવેશ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। આ પ્રવેશ ઉત્સવ ગુજરાતમાં લગભગ 2003થી હાલના આપણા લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂઆત કરવામાં આવેલ અને ગમા પીપળિયા પ્રાથમિક શાળામાં તે લગભગ 50 વર્ષથી ઉજવવામાં આવે છે। પહેલા આષાઢી બીજ પ્રવેશ ઉત્સવ ગમા પીપળિયામાં ઉજવાતો, આ માટે આજે ગુજરાત સરકાર દ્વારા ગમા પીપળિયા પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ પ્રસંગે મુખ્ય મહેમાન બાબરા લાઠી તાલુકા યુવા ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ સભ્યશ્રીઓ અને જિલ્લા પંચાયત સભ્ય શ્રી, ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ, ગમા પીપળિયા સરપંચશ્રી તેમજ ગામ કમિટી, એસએમસી સભ્યો, ગામ આગેવાનો, વાલીઓ પણ બહોળી સંખ્યામાં હાજરી આપેલ તેમજ પ્રવેશ ઉત્સવ પહેલા જૂની સ્કૂલની જગ્યામાં નવી શાળા બનાવવા ખાતમુહૂર્ત બાબરા લાઠીના ધારાસભ્યશ્રીના હસ્તે કરવામાં આવ્યું। ત્યારબાદ સર્વે મહેમાનોનું ફૂલથી બાલિકાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના પછી સ્વાગત ગીત બાલિકાઓએ રજૂ કર્યું તેમજ મહેમાનોના સન્માનમાં ફૂલ અને પુસ્તકથી કરવામાં આવ્યું તેમજ પ્રવેશ ઉત્સવમાં બાળવાટિકા અને આંગણવાડીના નાના ભૂલકાઓને કંકુ પગલાં પાડી દફતર કીટ આપી સન્માનવામાં આવ્યા તેમજ ધારાસભ્યશ્રીએ પ્રસંગો ઉચિત વક્તવ્ય આપ્યું। ત્યારબાદ પછી શાળાની વિદ્યાર્થીની માહી પાનસેરિયા દીકરી ઉપર વક્તવ્ય આપ્યું।